સામે હાઈવે પર સીએનજી ટેમ્પોમાં આગ લાગતા દોડધામ। ટેમ્પોમાં ધુમાડો નીકળતા પાછળ આવતા અન્ય વાહન ચાલકે જાણ કરતા ડ્રાઈવર ક્લીનર ઉતરી જતા બચાવ। પારડી હાઈવે પર વલ્લભાશ્રમ સામે એક સીએનજી ટેમ્પો નંબર GJ15AX3877 માં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। વલસાડ તરફ જઈ રહેલા આ ટેમ્પામાંથી નીકળતો ધુમાડો પાછળથી આવતા એક વાહન ચાલકે જોતા ટેમ્પોને ઓવરટેક કરીને થોભાવ્યો હતો। ડ્રાઈવર અને ક્લીનર સમજે તે પહેલા જ ટેમ્પામાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેથી ચાલક અને ક્લીનરે ટેમ્પામાં રાખેલ નાની સેફટી ફાયર બોટલથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટનાની જાણ ચંદ્રપુર ખાતે રહેતા પાલિકા સભ્ય જિગ્નેશ માંગેલાને થતા તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચી પાલિકાની ફાયર ટીમને કરતા ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગની ઘટનામાં ટેમ્પાને ભારે નુકસાન થયું હતું। ટેમ્પો ન હોવાથી માલિક ભાવ થઈ રડી પડ્યા હતા અને ઘટના સ્થળે એકત્રિત થયેલા લોકોએ તેમને સાંત્વના આપી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। અમને જિગ્નેશભાઈનો ફોન આવેલો કે હાઈવે પર છોટા હાથીમાં આગ લાગી હતી। એમાં ટ્રાફિક જામ થઈ ગયું, આગ વધારે હતી। ડ્રાઈવરના જાણવા મુજબ એ કીધું કે આગ પાછળથી કોઈ ગાડીવાળાએ અમને કીધું કે આગ વધારે છે, એ ગાડી ઊભી રાખો તમે। એમાં ગાડી ખાલી હતી, એ માલ ખાલી કરીને આવેલો એમ કીધું, એટલે અમે ગાડી એકદમ ખાલી હતી પણ સીએનજી હતી એટલે અમે આગ કંટ્રોલ કરી લીધી। વાપીથી વલસાડ તરફ જઈ રહ્યું છે, આશ્રમને સામે અત્યારે કંટ્રોલમાં છે। મારું નામ જિગ્નેશ માંગેલા છે અને વોર્ડ નંબર 2 નો કોર્પોરેટર છું। ગામના ભાઈએ મને ઇન્ફોર્મ કર્યું કે વલ્લભાશ્રમની સામે એક છોટા હાથી સળગે છે અને એ આવી મેં જોઈ। ત્યારબાદ પારડી નગરપાલિકાની ફાયર ટીમને ફોન કરી અહીંયા ફાયર ફાઈટરને બોલાવી અને આ આગને કાબુમાં કરાવી છે। એ આગ બહુ જોરદાર હતી, પણ એ ડ્રાઈવરે પ્રયત્ન કર્યા છે કે એ આગને ઓલવા માટે જે સીએનજી ના સેફટી માટેની જે કીટ હતી એ ખોલ્યું છે, પણ એનાથી કશું ના થયું, એટલે પછી એ આગને કંટ્રોલ ના કરી શક્યો। એ પારડી નગરપાલિકાના ફાયર ટીમને જાણ કરી છે અને ફાયર ફાઈટરે એ આપણી આગને કાબુ કરી છે। એ ટ્રાફિક જોરદાર ટ્રાફિક છે હમણાં, અને પોલીસ ટીમ આવીને ટ્રાફિકને ક્લિયર કરાવે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।